કરીશું માવઠાની હજુ ઉનાળો આકરો બને રાજ્યમાં તાપમાનનો પારો 43 થી 45 ડિગ્રીએ જાય તે પહેલા જ ફરી એકવાર આવી ગઈ છે માવઠાની આગાહી। પહેલા માર્ચ મહિનામાં આ કમોસમી વરસાદ ખાબક્યો, ખેડૂતોને ભારે નુકસાન થઈ ગયું। પછી એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ રાજ્યના અનેક જિલ્લામાં માવઠાનો માર જોવા મળ્યો અને ફરી એકવાર માવઠાની આગાહી સામે આવી। રાજ્યમાં આગામી 72 કલાક સુધી વરસાદની શક્યતાઓ। હવામાન વિભાગની આગાહી છે કે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી, મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે। એક મજબૂત સિસ્ટમ બની ગઈ અને જેના કારણે આ આગામી 3 દિવસ વરસાદની શક્યતા। ત્યારે જુઓ રાજ્યમાં માવઠાની કેવી છે મહાઘાત। તો 72 કલાક માવઠાની આગાહી આપવામાં આવી છે અને 72 કલાક કયા રહેવાના છે, કયા જિલ્લામાં કેવો વરસાદ થઈ શકે છે તેની ઓવરઓલ વિગતો મેં આપને બતાવીશું। પણ એક તરફ ગરમી, કાળઝાળ ગરમી અને આ ગરમીની વચ્ચે આ વધુ એક આકાશી સંકટ જે છે જે તોડાઈ રહ્યું છે। 72 કલાક છે આકાશી આફત। રાજ્યના વાતાવરણમાં એક પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહી શકે, ત્યારબાદ ભારે પવન ફૂંકાય। 19 થી લઈને 21 એપ્રિલ સુધી આ 3 દિવસ 19, 20, 21 એપ્રિલ જ્યાં વરસાદ થઈ શકે। સૌથી વધારે શક્યતા આ વખતે છે તો તે છે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં વરસી શકે છે વરસાદ। ત્યારબાદ દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત અનેક જિલ્લામાં સામાન્યથી વધુ વરસાદ થઈ શકે છે, એટલે કે છૂટો છવાયો વરસાદ થઈ શકે। માવઠાથી ખેડૂતોને નુકસાન થઈ શકે છે, કેરીના પાકમાં એક મોટું નુકસાન થઈ શકે। જો આ રીતે વરસાદ આવે છે તો સ્થિતિ બગડી શકે છે। તો આ 3 દિવસ સાચવવાનું છે ખાસ ખેડૂતોને, 19, 20 અને 21 એપ્રિલ। વિગતો જ્યારે ઓવરઓલ આપી રહ્યા છે કે રાજ્યમાં કઈ રીતે વરસાદી સંકટ જે છે તે આપણા માથે તોડાઈ રહ્યું છે અને ત્યારબાદ વાત કરીએ તો માવઠાની જે આગાહી કયા સ્પેસિફાઈડ કરી કયા જિલ્લાઓ છે તો જુઓ 19 એપ્રિલનો પણ આપણે ડિટેલ્સ બતાવી રહ્યા છીએ। તેમાં ભાવનગર છે, અમરેલી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર જિલ્લો, આ એ જિલ્લાઓ છે જ્યાં 19 એપ્રિલે વરસાદ આવી શકે। ત્યારબાદ 20 એપ્રિલની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છે ભાવનગર અને અમરેલી, ત્યારબાદ દક્ષિણમાં છે તાપી અને પહાડી જિલ્લો એવો ડાંગ। 21 એપ્રિલની વાત કરીએ તો ભાવનગરમાં સતત વરસાદ, અમરેલીમાં પણ અહીંયા ફેરફાર દક્ષિણમાં છે, ભરૂચ અને સુરતનો સમાવેશ થાય છે। તાપી અને ડાંગમાં 21 એપ્રિલે વરસાદની શક્યતાઓ નથી, એટલે થોડો ઘણો બદલાવ દેખાઈ રહ્યો છે। પણ ભાવનગર અને અમરેલી એટલે કે જે દક્ષિણ સૌરાષ્ટ્ર છે ત્યાં આ વરસાદની શક્યતા કેટલાક આ અને તેની આસપાસના જિલ્લામાં જોવા મળી શકે 19, 20 અને 21 એપ્રિલ।